આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એસએસસી તથા એચએસસી પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સાંપ્રત સમયને ધ્યાને લઈ બોર્ડ પરીક્ષા દરમિયાન શાળા સલામતીના હેતુસર નીમવામાં આવેલા નોડલ અધિકારીઓની તાલીમનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના 143 પરીક્ષા બિલ્ડિંગો ઉપર કુલ 35,861 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જે પૈકી એસએસસીમાં 22,796 અને એચએસસીમાં સામાન્ય પ્રવાહમાં 9,774 અને વિજ્ઞાન પ્રવાહમાં 3,259 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। સાથે સંસ્કૃત માધ્યમના 32 વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે। સમગ્ર પરીક્ષામાં 153 જેટલા સરકારી પ્રતિનિધિ, 143 જેટલા સ્થળ સુપરવાઇઝર, 1282 જેટલા ખંડ નિરીક્ષક, 331 જેટલો પોલીસ સ્ટાફ રોકાશે, જેની નિમણૂક કરી દેવામાં આવી છે। બાળકો ભયમુક્ત રહે, સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇનનો પ્રારંભ તો કરી દેવામાં આવ્યો જ છે, સાથે સાથે નબળા વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થઈ શકે તેટલી તૈયારી કરી શકે તે માટે મુખ્ય વિષયોની 5 પુસ્તિકાઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા બહાર પાડવામાં આવી છે, જેને તૈયાર કરવાથી નબળા વિદ્યાર્થીઓ પાસિંગ માર્ક્સ જેટલી તૈયારી કરી શકશે। માનનીય કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં તમામ એજન્સીઓ સાથે બેઠક થઈ ગઈ છે, જેથી પરીક્ષા દરમિયાન કોઈ વ્યવહાર ન આવે। સાથે ટ્રાન્સપોર્ટેશન માટે રિક્ષા એસોસિએશનની મદદથી બાળકોને પરીક્ષા સ્થળ સુધી પહોંચાડવામાં તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। જે બાદ જેપી આર્ટ્સ કોલેજના હોલ ખાતે માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓમાં શાળા સલામતી સંદર્ભે નિમાયેલા નોડલ કર્મચારીઓની તાલીમ યોજાઈ હતી, જેમાં 153 જેટલા નોડલ કર્મચારીઓને બાળકો ભયમુક્ત રહી અને સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષાની શાંતિનો ભંગ ન થાય તે માટે કેવા પગલાં લેવા તે સંબંધે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આ નોડલ અધિકારીઓ પરીક્ષા શરૂ થયા પહેલા અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષા કેન્દ્રનો એક ખૂણો એક જગ્યા ચકાસે છે, સાથે તેની સફાઈ માટેની પણ સૂચના આપશે। અજાણ્યા અને સંગીત જણાતા પદાર્થો અંગે યોગ્ય કાર્યવાહી કરશે। શાળા કેમ્પસમાં અજાણ્યા વ્યક્તિઓની અવરજવર ન થાય તે સુનિશ્ચિત કરશે। શાળાના સીસીટીવીનું સઘન મોનિટરિંગ કરશે અને શંકાસ્પદ બાબતો અંગે જિલ્લા પોલીસ પ્રશાસન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો સંપર્ક કરશે। સાથે અફવાઓથી વાલી અને શાળા સ્ટાફ તેમજ બાળકો ગભરાઈ ન જાય તેની તકેદારી રાખશે। ખાસ કરીને તારીખ 23 તથા તારીખ 24ના રોજ તમામ પરીક્ષા કેન્દ્રો પર આપાતકાલીન પરિસ્થિતિમાં બાળકોને કઈ રીતે સહી સલામત બહાર કાઢવા તેની મોક ડ્રીલ યોજવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। આ મોક ડ્રીલ દરમિયાન શાળાની નજીકના પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પણ સાથે જોડાઈ શકે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। થ્રેટનિંગ કોલ આવ્યો અને ખરેખર આપણને એવું લાગે છે જેની કોઈ સંભાવના નથી, 0.009% સંભાવના, 1% જેની સંભાવના છે કે ધારો કે થ્રેટનિંગ કોલ સાચો પડ્યો અને કંઈક અનનોન વસ્તુ મળી આવી છે, સંદિગ્ધ વસ્તુ, તો શું કરવાનું? જાણ તો કરશો જ, પણ ધીમે ધીમે અમારી સૂચના તમને મળશે, પ્લાનિંગબદ્ધ રીતે બિલ્ડિંગ ખાલી કરાવો। પરીક્ષાનો લગભગ મારા ખ્યાલથી 26 તારીખથી પરીક્ષા સ્ટાર્ટ થાય છે, બહુ ઓછો સમય છે આપણી પાસે, કારણ કે મોક ડ્રીલ તો સાહેબે કહ્યું એ પ્રમાણે આપ સૌએ આપની સ્કૂલમાં તો કરવાની જ છે, પણ ખાસ મારે સુરક્ષાની દ્રષ્ટિએ 2-4 વાતો આપની સાથે શેર કરવી છે। બોર્ડ તરફથી જે ક્રાઇટેરિયા અને અમારી કચેરી વડી કચેરીઓ તરફથી જે પણ ક્રાઇટેરિયા સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ સ્ટાફ ફાળવવા બાબતેનો થયેલો છે એ દર વર્ષની જેમ અમે આ વખતે પણ પોલીસ ફોર્સ એ પ્રમાણે ફાળવવાના જ છીએ, પણ આપણે ધ્યાન એ રાખવાનું છે, માનો કે આપ જે પણ સ્કૂલના નોડલ અધિકારી તરીકે છો તો આપની સ્કૂલમાં જે પણ બંદોબસ્ત માટે હોમગાર્ડ, પોલીસ કે જીઆરડી જવાનો આવેલા છે, ખાસ તો આપની પાસે એમના મોબાઈલ નંબરો હોવા જોઈએ।